એક એવો આકરો શબ્દ કે જે આજે સામાન્ય માણસના લોહીના કુરડા પી રહ્યો છે અને છેલ્લા 15 દિવસથી જ વાત કરીએ તો એલપીજી સિલિન્ડર હોય કે દૂધ હોય કે પછી પેટ્રોલ ડીઝલ હોય અને આ સાથે જ ખેતી માટેનું ખાતર જીવન જરૂરિયાતની એક પણ ચીજ વસ્તુ એવી બાકી નથી રહી કે જેમાં તોતિંગ ભાવ વધારો ન ઝીકાયો હોય તો આ કમરતોડ મોંઘવારી સામે હવે જનતાનો અને ખાસ કરીને જગતના તાતનો ધીરજનો બંધ તૂટ્યો છે તો જૂનાગઢથી શું આવ્યો છે મોંઘવારી સામે પ્રતિસાદ જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। છેલ્લા 15 દિવસમાં આવેલો ભાવ વધારો અને તેની જોડિયા બહેન એટલે કે મોંઘવારી, આ બંને અત્યારે સામાન્ય જનતા માટે આફતરૂપ બનીને તૂટી પડ્યા છે તો ખેડૂતો, માલધારી, સામાન્ય શહેરીજનો, ગૃહિણીઓ અને વાહન ચાલકો માટે અત્યારે ઘરનું બજેટ વેરવિખેર થઈ ગયું છે તો ડીઝલ, પેટ્રોલ, દૂધ અને ખાતર જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો નોંધાયો છે। આ સ્થિતિમાં જૂનાગઢના ખેડૂત અને સામાન્ય લોકોએ સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને અયોગ્ય ગણીને રસ્તા પર ઉતરીને અનોખો હોબાળો મચાવ્યો છે તો ડીઝલ, પેટ્રોલ, દૂધ, ખાતર જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજોમાં ઓછામાં ઓછા 2 થી 3 રૂપિયા અને વધારેમાં વધારે 700 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીકાયો છે તો દૂધ જેવી દૈનિક જરૂરિયાતમાં 2 રૂપિયાના વધારો થયો છે તો બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના પણ 3 રૂપિયાના ભાવ જેટલો મોટો વધારો થયો છે જેના કારણે મોટા ભાગની તમામ ચીજવસ્તુઓ એક સ્થળ પરથી બીજા સ્થળે લઈ જવા માટે પરિવહન ખર્ચ પણ વધ્યો છે તો આ તમામ ચીજવસ્તુઓના ભાવોને લઈને આવનારા દિવસોમાં વધતા જોવા મળશે જેને કારણે ખેડૂતો, માલધારીઓ અને સામાન્ય શહેરીજનોની સાથે વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢના ખેડૂત અને સામાન્ય ગ્રામજનોએ પોતાના પેટ્રોલ ચાલિત બાઇકને ગાડા પાછળ બાંધીને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓ પર થયેલા ભાવ વધારાને લઈને અયોગ્ય ગણી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો અત્યારે આ ખેડૂતે મોંઘવારીને અરીસો બતાવતા શું કહ્યું તે પણ સાંભળીએ। કોરટ રમેશભાઈ, ખરેખર જે નરેન્દ્ર મોદી કાર પુલિંગનું કહેતા હતા તો ભાવ વધારાથી ખેડૂતોને કાર્ડ પુલિંગનો વારો આવ્યો છે। તમે જોવો જ છો કે અમારે આજ પેટ્રોલ લઈ જવા માટે, પેટ્રોલ લેવા માટે બળદગાડા હારે ગાડી બાંધીએ કારણ કે એમાં પેટ્રોલ ન જાય એટલે ખરેખર અમે નરેન્દ્ર મોદીની વાત માની પણ જે કાંઈ 3-3, 4-4 રૂપિયા ભાવ વધારો કર્યો છે, ખાતરમાં કર્યો, ડીઝલમાં કર્યો, કોમર્શિયલ ગેસની અંદર કરો, હરેક જગ્યાએ હવે એલપીજી, સીએનજી, પીએનજી ઉપર આવશે અને પછી ટ્રાન્સપોર્ટેશન ઉપર આવશે અને પબ્લિક ઉપર કરોડો અબજો રૂપિયાની મોંઘવારી આવશે જેથી કરીને પબ્લિકને ખરેખર આટલી મોંઘવારી આવશે કે કમર તોડ આજે પોતાના બાળકોનું પૂરું કરવું, ખેડૂતો કેમ પોતાનું ઘર હલાવે છે, ખેડૂતો કેમ પોતાના બાળકોને ભણાવે એ એક ખુદને ખબર હોય છે। ખરેખર આ મોંઘવારી એટલી ન હોવી જોઈએ। સરકારે હવે પછી ખરેખર આ મોંઘવારીને કાબૂમાં રાખવી જોઈએ નકર ગુજરાતની અંદર નવ નિર્માણ આંદોલન પાર્ટ 2। મારું નામ દેવાભાઈ મોરબિયા, અંબાડા ગીર મારું ગામ। હું હાલ ખેડૂત છું અને ખેતી કરું છું। છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની અંદર એટલા બધા ભાવ વધારા થાય છે અને ડીઝલની એટલી અસર થાય છે જેથી કરી ખેતીમાં બહુ મોટી મુસીબત આવે છે। હાલ ખેડૂતોને ડીએપી ખાતરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે, ડીઝલમાં વધારો થઈ ગયો છે, ખેત મજૂરોને ઓછી મજૂરી પડે છે। આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને છેલ્લા 2021થી દર વર્ષે 10,000 પ્લસ આત્મહત્યા ખેડૂતો અને ખેત મજૂરો કરે છે। હું તો કહું છું આ સરકાર ખેડૂતોને લોહીને ચામડું એક કરીને ખેડૂતોને મારવા માટેની આ સરકાર છે અને આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી એટલા માટે છે કે આત્મનિર્ભર બને અને ખેડૂત પોતાના છોકરાઓને ભણાવે, બાળકોને ભણાવી અને પગભર સારી એવી નોકરી મળે એના માટે જે મહેનત કરે છે પણ હાલ સરકાર ખેડૂતને પગને નીચે દબાવી પગનો ગુલામ બનાવવા માંગે છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।